નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજના દોરડો ગામની પ્રાથમિક શાળામાં બીએસએફની 90 બટાલિયન દ્વારા નાગરિક કાર્યવાહી કાર્યક્રમનું આયોજન કરાયું। 9 ડિસેમ્બર 2025ના રોજ ગુજરાતના કચ્છના ભુજમાં દોરડો ગામની પ્રાથમિક શાળામાં 90 બટાલિયન બીએસએફ દ્વારા નાગરિક કાર્યવાહી કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શ્રી વિજયકુમાર કમાન્ડન્ટ, શ્રી સુધીરકુમાર, શ્રી પ્રવેશકુમાર એસી કમાન્ડર, ઇન્સ્પેક્ટર જી મનોજકુમાર, ઇન્સ્પેક્ટર વિજય અજયકુમાર તિવારી વગેરે જવાનો અને શાળાના બાળકો અને સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શાળાઓમાં વિવિધ રમતગમતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। 4 લાખની સહાયથી સરકારી પ્રાથમિક શાળા ધોરડો, સરકારી પ્રાથમિક શાળા પટેઘર, સરકારી પ્રાથમિક શાળા સિનિયાળોનું નિર્માણ કરવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન વિજયકુમાર કમાન્ડન્ટ 90 બટાલિયન બીએસએફ અને શ્રી મિયા હુસેન, સરપંચ હમીદ અલીભાઈ, ઉપસરપંચ ઘોરેવાલી મકબૂલ હાજી ફતેહ મોહમ્મદ, ઉપસરપંચ પટઘર હામિદભાઈ સાનિયાડો, સભ્ય તુષાર જાની, જીએમ એગ્રોસેલ સહિત 200 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નજીકના 110 ગ્રામજનો, નાગરિકો સહિત 40 જવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિજયકુમાર કમાન્ડન્ટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષણના સંપૂર્ણ ઉપયોગ પર ભાર મૂક્યો। આ બીએસએફ તરફથી સમાજમાં શાંતિ અને સુમેળ સ્થાપિત કરવા માટે એક પહેલ છે। તમામ અધિકારીઓએ સરહદી વસ્તીને વિનંતી કરી કે તેઓ તેમના ગામડાઓની મુલાકાત લેતી કોઈ પણ અજાણ્યા વ્યક્તિની માહિતી તાત્કાલિક બીએસએફ કેમ્પ વ્યક્તિઓને શેર કરે। સ્થાનિક નાગરિકોએ પણ નાગરિક કાર્યવાહી કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને બીએસએફની ભૂમિકાની પ્રશંસા કરી। 90 બટાલિયન બીએસએફ દ્વારા દોરડો ગામમાં નાગરિક કાર્યવાહીનું સફળ આયોજન એકતા અને સંવાદિતાનું પ્રતીક છે। બીએસએફે ફરી એકવાર તેની પ્રતિબદ્ધતા દર્શાવી છે। દર્શક મિત્રો, આજે તારીખ 11 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।